લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરું, ભાજપને માત્ર 58,000 મત મળ્યા હતા અને તમે લોકોએ મને 1,18,000 મત આપ્યા છે. 60,000 ની તો માત્ર લીડ હતી. ત્યારે હું તમને વિશ્વાસ આપું છું, ગમે તેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે, પણ આ તમારો ભરોસો અને વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. ચૈતર વસાવા તમારી સાથે છે. તમારી લાગણી, તમારો ભરોસો કાયમ રાખવા માટે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું, માતાજીને, ભગવાનને, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું, મને એટલી શક્તિ આપજો કે અમારા લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં હું જઈને એમને ન્યાય આપવાનું કામ કરી શકું. સાથીઓ, 80 દિવસ જેલમાં હતો. જેલની પરિસ્થિતિ તો તમને કહેવાય એવી નથી, એટલે હું વધારે ભાષણ નહીં કરું. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હું આભાર જરૂર માનીશ. એમણે જે મને હુકમ કર્યો છે એને અમે સહરતાથી સ્વીકારીએ છીએ. અને જે પણ લોકોએ અમારી સામે આજે ષડયંત્ર કર્યું છે, મને પૂરો ભરોસો છે કે આજેથી તમે મન બનાવી લેજો, એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે. તૈયાર છે? એને બોલવા નહીં દેવાનો, એને જેલમાં નાખી દેવાનો, ગમે ત્યારે પૂરી દેવાનો, આવેદન પત્ર આપવા નહીં દેવાનો, ઘરેથી નીકળવા નહીં દેવાનો. એટલે આ નાના માણસની હું હાલત થાય. એટલે મિત્રો, આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે, જીતવાની છે, અને પ્રમુખ તમારે પણ બનવાનું છે. આજના માધ્યમથી હું પૂરા અંબાજીથી ઉમરગામના લોકોને પણ આહવાન કરવા માંગુ છું, જે પણ યુવાનો, વડીલો સારા કામ કરવા માટે તત્પર છે, એ લોકો આવો, અમારી સાથે જોડાઓ, આવો, લડો. 9,000 સીટો આપણી તાલુકા અને જિલ્લા અને નગરપાલિકાની, મહાનગરપાલિકાની છે. 9,000 સીટો પર તમે આવો, અમારી સાથે આપો. આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું, 2027માં પરિવર્તન આવશે. 30 વર્ષના શાસન દરમિયાન આ લોકોનું હામ વધી ગયું છે. યંત્ર, મંત્ર, તંત્રનો ઉપયોગ કરીને અમને હેરાન કરે છે, પણ તમે ચિંતા જરાય નહીં કરતા. તમારા વસાવા ભલે ડેડિયાપાડામાં નહીં આવશે, અહીંયા જ રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો, મારો નંબર છે. તમે જોઈ લેજો, જે પણ મનરેગામાં કૌભાંડો કરીને બેઠા છે, જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે, જેમણે પણ નકલી કચેરીઓમાં કૌભાંડો કર્યા છે, જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે, બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું. એ દિવસો આવનારા દિવસોમાં. ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે, અહીંથી હું આગળ આવી શકતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે, એનો હું આદર કરું છું, સન્માન કરું છું. ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે તમે બધા જે પણ વડીલો, માતા, બહેનો પોતપોતાના ગામડેથી આવ્યા છો, બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો, સહી સલામત પહોંચી જજો. તમે પહોંચો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે. આ જ વાત સાથે ફરીવાર તમને ફરી આભાર માનું છું કે આ સમય દરમિયાન